રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવી પહેલ ધોરાજીમાં જમનાવડ ખાતે ગુજરાતમાં પ્રથમ વેસ્ટ પ્લાસ્ટિક કચરામાંથી રિસાયકલિંગ કરી પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવ્યા। જમનાવડ ગામે રાજકોટ જિલ્લાના ડીડીઓ પહોંચ્યા અને ગામમાં પેવર બ્લોક નખાઈ ગયેલ તેમનું ઓપનિંગ કર્યું। જમનાવડ ખાતે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલ રિસાયકલિંગ કરી પેવર બ્લોક બનાવેલ તે ગામની પીએચસી કેન્દ્રમાં ફિટ કર્યા સ્વચ્છતા સેવાનો અભિગમ ખરા અર્થમાં જમનાવડ ગામે ઉદાહરણ પૂરું પાડ્યું। વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ પ્લાસ્ટિક પેવર બ્લોક ટકાઉ મજબૂત અને ખરાબ પ્લાસ્ટિકનો થશે નિકાલ। ગુજરાતમાં પ્રથમ રાજેશ પોલિમર પ્લાસ્ટિક એકમ દ્વારા ફ્રીમાં આ પ્લાસ્ટિકના પેવર બ્લોક જમનાવડ ખાતે વિતરણ કરેલ। જમનાવડ ખાતે ડીડીઓ અધિકારીઓ પહોંચી અને પ્લાસ્ટિક પેવર બ્લોકનું કર્યું નિરીક્ષણ અને ગામમાં વૃક્ષારોપણ પણ કર્યું। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। સમીર ઈશ્વરભાઈ કાલરિયા, મારું ગામ છે મોટી મારડ। મોટી મારડમાં મારે પ્લાસ્ટિક યુનિટ છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે અભિયાન ચલાવી રહ્યા છે એના અનુસંધાને વિરલભાઈ પનારા તથા રવિભાઈ વડાલિયાએ પ્રેરિત કે તમે પ્લાસ્ટિકમાંથી આ કચરો છે જેનો વિનાશ થઈ શકતો નથી। આખા વિશ્વ લેવલે પ્લાસ્ટિકની બહુ જ એવી ખરાબ પરિસ્થિતિ છે કે આનો વિનાશ કઈ રીતે કરવો, એમાં તમે થોડુંક આગળ પોતાને રીતે સૂઝબૂઝથી તમે કંઈક આગળ પ્લાનિંગ કરો। તો એ સંદર્ભમાં અમે પ્લાસ્ટિક વેસ્ટ જે કોઈ લઈ નથી જતું એવો સાવ સસ્તી ક્વોલિટીનો પ્લાસ્ટિક વેસ્ટમાંથી અમે ખૂબ મહેનત કરી। આ 6 થી 8 મહિના લગનનો અમારો મહેનત હતી કે આની પર મશીનરી કોઈ આવતી નથી, અમારી રીતે અમને સૂઝબૂઝથી મહેનત કરી અને પેવર બ્લોકનું અમે નિર્માણ કર્યું છે। એની અંદર બીજી પછી પ્લાસ્ટિકના બાકલા, કચરાપેટી અનેક વેરાયટી બને એમ છે। જો સરકારશ્રી થોડુંક આમાં ધ્યાન દે તો આ ભવિષ્યમાં લોંગ લાઈફ અને આને વેધરને કાંઈ અસર થતી નથી અને ખૂબ મજબૂત આવે છે। અન્ય બ્લોક કરતાં આ બ્લોકમાં કેટલી ગુણવત્તા છે? અન્ય બ્લોક તમે જોશો સિમેન્ટના બ્લોક હશે 3-4 વર્ષમાં તૂટવાની શક્યતા રહેશે, પણ આ બ્લોક અનબ્રેકેબલ બ્લોક છે। આને કોઈ પણ તાપમાન, ફૂલ ગરમી પડે તો કાંઈ આને ફેર નથી પડતો અને ખૂબ ઠંડી હોય તો આને કાંઈ ફેર પડતો નથી અને મજબૂતાઈમાં બહુ લોંગ આજીવન ગણો તો આજીવન જેવું કામકાજ છે। બીજા બ્લોક કરતાં કેટલું સસ્તું પડે? બીજા બ્લોક કરતાં સસ્તું નથી પડતું, બીજા બ્લોક કરતાં 5 થી 10 રૂપિયા કોસ્ટિંગ વધુ આવે છે, પણ આની આયુષ્ય લોંગ લાઈફ છે એ મહત્ત્વનું છે। અને જે પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંય આપણે કરી શકતા નથી ને એમાંથી આપણે બનાવેલું એ સ્વચ્છતા માટે આ મેઇન નડતરરૂપ હોય આખા વિશ્વમાં તો પ્લાસ્ટિક છે, એમાંથી આપણે બનેલું છે એ મહત્ત્વનું છે। આજ રોજ જમનાવડમાં આપણે પીએચસી છે એની અંદર આ બ્લોકનું પેવર ફિટ કરી અને ડીડીઓ સાહેબ દ્વારા આપણે આનું ઉદ્ઘાટન કરેલ હતું। ગુજરાતમાં પહેલું રાજેશ પોલીપ્લાસ્ટ યુનિટે આ ફ્રી ઓફમાં પેવર બ્લોક આપેલા છે। ગુજરાતમાં પહેલાં સરકારી ખાતામાં આ ફ્રી ઓફમાં પેવર બ્લોક ફિટ થયેલા છે। નમસ્કાર, આજે જમનાવડ ગામ ધોરાજી તાલુકામાં વેસ્ટમાંથી બેસ્ટ જે સ્વચ્છતા સેવા પ્રોગ્રામનો એક અંગ છે એના માટે અમે વિઝિટ કરી। અહીંયા ગામજનોએ એક નવો અભિગમ શરૂ કર્યો છે જેમાં આપણા જે સબ સેન્ટર છે એમાં એ પ્લાસ્ટિકથી બનેલા એટલે રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલા પેવર બ્લોક અહીંયા નાખી દીધા છે અને એના સાથે જ જે ગામજનો સાથે જ અમારા જિલ્લા પંચાયતના દંડકશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સંગઠનના પદાધિકારીશ્રી, સરપંચશ્રી, અમારા સ્ટાફ બધા મળીને અમે સ્વચ્છતા બાબત મંથન પણ કર્યું અને એક નવો અભિગમને આગળ કઈ તરીકે લઈ જઈ શકાય આ બાબતે અમારી ચર્ચા પણ થઈ। હું આજના દિવસે આ વિઝિટ ધ્યાને રાખીએ આપ સૌ રાજકોટવાસીઓને બહુ નમ્ર અરજી કરવા માગું છું કે આપણા ઘરને, આંગણે અને આપણા ગામને આપ સ્વચ્છ રાખશો। એ સ્વચ્છતાથી આપણે સમાજને જે ફાયદો થવાનો છે એ બહુ એની વેલ્યુ પૈસામાં ના કરી શકાય એટલો મહત્ત્વનો જે આપણા જીવનમાં પરિવર્તન કે ફાયદો થનાર થશે।
એના સાથે જ ટુમારો એટલે કાલે 2 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ છે. આ દિવસે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસનું પણ પર્વ છે. તો આ બધાએ તંત્ર સાથે, સંગઠનો સાથે, આગેવાનો સાથે, ગામજનોના પદાધિકારીઓ સાથે મળીને આપણી સ્વચ્છતા એ એક ફક્ત ગવર્મેન્ટનો પ્રોગ્રામ ના રહે અને એક જનભાગીદારી, એક જન સહકાર અને એક જન આંદોલન ઊભા રહે એ અમારી બધાની અપેક્ષાઓ છે. તો એ અમારા સહકાર આપશો એના સાથેથી હું આપને ધન્યવાદ કહેવા માગું છું. જય હિન્દ.